હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ, નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બ્લોગની અંદર બનાવી રહીજો. ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જમના. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ વિરામ. આજ ચમ અંધારું અંધારું લાગે? લાઈટ નહીં આજે તો. લાઈટ તો સત ખરા. ડીમ લાઈટ હે ને? ડીમ લાઈટ ચાણા આવશે હવે. એ તો મને ખબર હવે. તો ગાઈસ, આજ તો ડીમ લાઈટ છે. જુઓ અહીંયા બધા જુઓ, અત્યારે ડીમ લાઈટમાં અંધારું અંધારું રહ્યો. અને બહાર કેટલું અજવાળું ગાઈસ, તમે જોઈ શકો. તો ગાઈસ જો અહીંયા તો બધું પાણી ભરી જાય એટલે કેવું થઈ જાય, એકદમ ગારો ગારો થઈ ગયો એકદમ, ભેનું ભેનું ગાઈસ. અહીંયા તો પગે ના મૂકે લપસી જવાય. ગાઈસ આ તો કામ કરવાનું એડિટિંગ, પણ લાઇટ નહીં, ડીમ લાઇટ છે. અને અહીંયા રશ્મિકા બેન પણ આવી છે. ગુડ મોર્નિંગ રશ્મિકા. તો ગાઈસ જો રશ્મિકા બેન પણ વાહન ઘસીને આવી. તો બાકી બરોબર, લાઈટ જેમ જતી રહ્યા. તો ફોન કરો લાઈટ વાળા, સચિનજી ફોન કરો, લાઈટ કરી. હા ચાલ ખોટી યાર, એથી વળી નજીક છે એટલે ફોન કરી. હો ગયો રશ્મિકા. તો ગાઈસ અત્યારે મેગી બનાવવાની છે. અહીંયા તો મેગીનો મસાલો, અહીંયા ડુંગળી બધું કાપી, લેબુ સોરી જો મરચું ટોમેટા કાપી દીધું. અને અહીંયા દાળ બનાવો દૂધીની, અને દાળ બનાવવાની છે તો ખાવામાં. તો ગાઈસ જો અત્યારે મેગી આપણે નાખી દીધી, મસાલા બસાલા કરીને કમ્પ્લીટ. તો ગાઈસ ફાઇનલી મેગી આપણે 5 કાઢી દીધી, કે અમે ઘરના 5 જણા છીએ હાલ. હું, વિરમ, જમના, રશ્મિકાંત, પૂજા. તો ગાઈસ વિરમ તો આવી ગયા. લે જમના ખાવી નહીં તારા લેવડતા. તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ હવે મેગી. સ્પાઈસી બને એકદમ. વિરમ સ્પાઈસી જોઈએ ખાજે. તો ગાઈસ વિરમ તો આવી ભાવતી નહીં, વંઘારેલી તો સાદી બાફેલી હોય ચાલે નહીં. વિરમ ચેક તો કર જેવી ખાવ. મરચ જોયું ને ત્યાં, મરચ છે તો મેગી યાર અધોરી યાર. શું કેવું? તો ગાઈસ જો અહીંયા તો ઉઠેવ સાથે પપ્પાને એવા ભાઈ પાડી સાફ કરી બારી છે ને ખવાઈ જા. અરે મમ્મીને ફોન આવ્યો અત્યારે જમના તૈયાર થઈ જઈને નોકરી જવા માટે. અને ગાઈસ જો અત્યારે ચમ મરચાં બટ્ટા કાઢે પૂજા, ચમ કાઢે મરચાં બટ્ટા એવું. અને પેલું બોલા દૂધીનું શાક, દાળ, ચણાની દાળ. તો ગાય જો અહીંયા તો રોટલી બનાવશે ને બાજુની જે વાળી રોટલી પૂજા કરે. શાક થઈ ગયું પૂજા? બરાબર છે. તો ગાય શાક થઈ ગયું ઓલરેડી. અને આપણે એવા ખાઈ લઈએ, મને ભૂખ લાગી છે. કઈ રોટલી એ ચલો ગાઈસ હું પણ ખાઈ લો હવે. તો ગાઈસ ખાવાનું થઈ ગયું તૈયાર. નવા હું ખાઈ લઉં, આ લોકો તો ફસી ખાશે એવું કેવું બીજા. આ તો ફોનમાં જેઠાલાલ જોવામાં પડે બધા. તો ગાઈસ જો ફરીથી આજે વરસાદ ચાલુ થયો. કાલ તો ચાલુ હતો, આજે પણ વરસાદ ચાલુ થયો ગાઈસ. તો ગાઈસ આપણું બાઇક પડી ગયેલું. અને ગાઈસ અત્યારે તમે જોઈ શકો છો વરસાદ એકદમ જબરદસ્ત ચાલુ જ છે. એક વાર એવો વરસાદ પડી જાય ને જોરદાર. હા તો ગાઈસ થોડો વરસાદ આવે. તો ગાઈસ જો અત્યારે વિરામ સ્કૂલથી ગયા અને એના ફોન ફેરવાનું ચાલુ, લેસન બેસન કરતો નહીં. અને ગાઈસ અત્યારે હું જાઉં છું પકોડી લેવા રશ્મિકાને પૂજા માટે ખાવા. તો કઈ પકોડી લાવવાની? ઠંડી ગરમ? આપણે ઠંડી ગરમ પીએ તો ખરા. તાર તો નહીં ખાવાની. ચાલ દવા ચાલુ રસિકાને એ કહી દે. આ કોનમાં હણકાવ થાય દવા ચાલુ ને. તો ગાઈસ રસિકાને કોન એસિડિટી. તો ગાઈસ જો રસિકાની એસિડિટીની ગોળી ચાલુ હતી, દવા સોરી. તો ડૉક્ટરે ગાડી ખાટું ખાવા ના પડે ને. તે પકોડી ખવાય પણ એમાં જે પેલો માવ નહીં આવતો બટાકાનો એ ખાવાનું, પાણી નહીં ભરવાનું. શું કેવું પીએ તારું? ચો શું થાય? એ ઠંડી પકોડી લાવીએ કશું ના થાય ને.
હા એટલે આપણે પાણી તળી દઈએ ને ફરીથી એટલે બધું તેલ નીકળી જાય શું કેવું તાર આપું વિરામ તો ગાઈસ ચાલો આપણે વિરામમાં લઈને જઈએ આપણે આવો લેવા વિરામ આપણે પેટ્રોલ પુરાવવાનું પેટ્રોલ પૂરા દઈએ તો ચાલો ગાઈસ આપણે હવે જઈએ પકોડી લેવા તો બાઇક સ્ટાર્ટ કરી દઈએ આપણે ચાલો તો ગાઈસ પેટ્રોલ પંપ પુરાવવાનું હોય પેટ્રોલ પુરાવીને જઈએ આપણે વિરામના બીજા તો ગાઈસ જો વિરામ શર્મા બ્લોગમાં આવતા અને અમે જઈએ છીએ પકોડી લેવા બીજાના જો ગાઈસ જોશમાં શર્મા હા તો ગાઈસ અમે જઈએ છીએ પકોડી લેવા સામે પહાડ તો ગાઈસ પકોડે લઈને આવવા જઈએ ઘેર ને ગાઈસ સવારે વરસાદ પડે અત્યારે સુધી પાણી છે રોડ ઉપર તો ગાઈસ અત્યારે બને છે ડુંગળીનું શાક ડુંગળી સેવનું અહીંયા ખીચડી મૂકી દીધી રશ્મિકાએ હા તો ગાઈસ મમ્મી નોકરીથી હાલ ઘેર આવ્યા અને તમને ખબર તો વિરમનું કામકાજ કેવું હોય કોણ ફેદવાનું ખાવાનું તો મિત્રો તમે જોઈ શકો છો ફૂલ વરસાદ પડવા છતાં અમે ફરવા નીકળી ગયા છીએ બજારના ટૂર ઉપર બજારમાં ગોટા ખાવા હું રોમજી અને કેમ કે અમારા ફ્રેન્ડ બધા પાછળ આવે જ છે આજે ગમે તે થાય પાટણની બજારમાં અમે ગોટા ખાધા વગર તો પાછા આવવાના જ નહીં એટલો બધો વરસાદ પડી ગયો કે હવે એવું લાગે પૂર આવવાની તૈયારી જ છે તો અમે નહેરી જ જઈએ બજારમાં તો અમે આજ કોઈ કાળે છોડવા નહીં ગોટા ખાવાના અને એમાં પૈસા બીજા આપવાના સના છોડીએ અમે જો મિત્ર કેટલું ટ્રાફિક હોવા છતાં આજે અમે ગોટા ખાવાનું તો છોડવાના જ નહીં વિજયભાઈ આગળ જઈ રહ્યા એ આજનો ખર્ચો વિજયભાઈનો બાઇક બંધ થઈ ગયું તો વિજયભાઈ તો ધક્કો મારવો જ પડશે એની કોઈ ગેરંટી જ નહીં એટલું બધું પાણી ભરેલું હોય ને વાત જ છોડી મૂકો એ તો જો વિજયભાઈ હા છોટું પાણી બતાવી જો તમે ટ્રાફિક જોઈ શકો ચોમાસાના કારણે કેટલું બધું ટ્રાફિક અરે વાત જ છોડી મૂકો મોજ છે ચોમાસામાં તો ફરે એના માટે મોજ ને ઘરે રહે ને તો ચોમાસું જ લાગે છે મિત્રો અમે ગોટા આજ ગાધા વગર તો પાછા જવાના જ નથી ફાઇનલી અમે હવે પહોંચી જ ગયા એક ગોટા ખાવા માટે જેમ કે અમારા મિત્રો ઉતરી ગયા છે તળપ તળી કરવા માટે જોયા ખબર નહીં શું ખુશીમાં બધા લઈને આવ્યા છે અહીંયા એને એવું લાગ્યું કે ચલો મારા તરફથી આજે ગોટા ટીકડી પહેલા તારે કોઈ કેવું આરે ડબલ બોલા જો જયદમ કહેતો કે ભાઈ વિજય ખબર આવે ફાઇનલી મને તો વિજય એવું જ કીધું હતું કે હું ગોટા ખવડાવું લડમ લડી કરશો નહીં ગોટા ખાઈને જ જશું હવે વિજય તો તારે ખવડાવવા જ પડશે છોડશું તો નહીં અમે કોઈ આઈએ કદી છોટી બાત તો ગાઈ જો અડધી રાતે બધા ખાવા આવી આ તો અડધી રાતે ના હોય યાર ભાઈબંધ અમે આપણે નાસ્તો કરવા આવ્યા હમી હોજે ખાવાના ટાઈમે અમે નાસ્તો કરવા આવ્યા